નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પરિચય યુટ્યુબ ચેનલમાં। આજે તારીખ 24 ફેબ્રુઆરી 2024 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ફરી માવઠાના વરસાદની આગાહી। તો ગુજરાતના કયા વિસ્તારની અંદર માવઠાનો વરસાદ જોવા મળશે તેની અપડેટ મેળવીશું। કયા વિસ્તારની અંદર વાતાવરણમાં પલટો જોવા મળશે, સાથે જ પવનની દિશા બદલાઈ શકે છે, તે ઉપરાંત તાપમાન ફરીવાર નીચે આવે તેવી પણ શક્યતા રહેલી છે। તો સંપૂર્ણ માહિતી મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો। ખાસ કરીને અત્યારે એક મોટું WD એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે, જેના કારણે ગુજરાતના હવામાનમાં ફરીવાર બદલાવો થઈ શકે છે। 25, 26 અને 27 તારીખ દરમિયાન આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ફરીવાર વાદળોનો ઘેરાવો જોવા મળશે, સાથે જ અમુક વિસ્તારની અંદર વરસાદ જોવા મળે એટલે કે ઝાપટારૂપી વરસાદ જોવા મળે તેવી શક્યતા રહેલી છે। કોઈ ભારે વરસાદની સંભાવના દેખાઈ રહી નથી, પરંતુ જ્યાં ઘાટા વાદળો છે ત્યાં હળવા સામાન્ય વરસાદી ઝાપટા પડી શકે છે, તો કોઈક જગ્યાએ છાંટછૂટ પડે તેવું અનુમાન રહેલું છે। આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ખાસ કરીને ઉત્તર ગુજરાતના વિસ્તારો તેમજ કચ્છના વિસ્તારો અને મધ્ય ગુજરાતમાં અસર થાય તેવી સંભાવના છે, જેમની અંદર સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, થરાદ, વાવ, ડીસા, રાધનપુર તેમજ રાજસ્થાન બોર્ડર લાગુ વિસ્તાર, અરવલ્લી જિલ્લો હોય કે મહેસાણા, મોઢેરા, ચાણસ્મા, સિદ્ધપુર, વડનગર, પાટણ સહિતના ભાગોની અંદર વધુ શક્યતા માની રહ્યા છે, જ્યારે કચ્છના અડેસર, ભુજ, ભચાઉ, રાપર, ધોળાવીરા, લોધરાની સહિતના ભાગોની અંદર પણ સામાન્ય વરસાદી ઝાપટા નોંધાય તેવી સંભાવના છે, જ્યારે મધ્ય ગુજરાતની અંદર અમદાવાદ, આણંદ, નડિયાદ, ખેડા તેની સાથે વિરમગામ અને કડી સહિતના ભાગોની અંદર પણ સામાન્ય ઝાપટા પડે તેવું અનુમાન દેખાઈ રહ્યું છે, જ્યારે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં જેમાં જામનગર જિલ્લો, રાજકોટ જિલ્લો, પોરબંદર તેમજ દ્વારકા, સુરેન્દ્રનગર અને મોરબી એ વિસ્તારની અંદર છાંટછૂટ પડે તેવું અનુમાન છે અને વાદળછાયું વાતાવરણ રહી શકે છે। તેમજ અન્ય વિસ્તારો સૌરાષ્ટ્રના તે ઉપરાંત દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતની અંદર પણ સામાન્ય વાદળો જોવા મળે અને અમુક જગ્યાએ ઘાટા વાદળો જોવા મળે તેવી સંભાવના રહેલી છે। 25 તારીખથી એટલે કે કાલથી ગુજરાતના હવામાનમાં પલટો જોવા મળશે। આજથી ઉત્તર ભારતના વિસ્તારની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળશે, ત્યારબાદ 25, 26 તારીખ દરમિયાન ગુજરાતમાં પણ તેની અસર જોવા મળે તેવી સંભાવના છે। 25 તારીખની સાંજ દરમિયાન ઉત્તર ગુજરાતમાં હળવા સામાન્ય કોઈક જગ્યાએ ઝાપટું પડે તેવું અનુમાન છે અને અમુક જગ્યાએ છાંટછૂટ પડે તેવી શક્યતા રહેલી છે, જ્યારે કચ્છમાં અને મધ્ય ગુજરાતમાં 26 તારીખ દરમિયાન સામાન્ય ઝાપટા પડી શકે છે અને કોઈક જગ્યાએ છાંટા પડે તેવું અનુમાન રહેલું છે। ઉત્તર ગુજરાતમાં વધુ શક્યતા રહેલી છે, ખાસ કરીને રાજસ્થાન લાગુ બોર્ડર, જ્યારે કચ્છના પાકિસ્તાન લાગુ બોર્ડરની અંદર વધુ વરસાદની શક્યતા દેખાઈ રહી છે, જ્યારે અન્ય વિસ્તારની અંદર સામાન્ય છાંટા પડે તેવું અનુમાન રહેલું છે। સૌરાષ્ટ્રનો વિસ્તાર, દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતની અંદર હાલ કોઈ વરસાદની શક્યતા દેખાઈ રહી નથી, પરંતુ વાતાવરણમાં પલટો અવશ્ય જોવા મળે, જેની તમામ ખેડૂત ભાઈ નોંધ લેવી। તો ખાસ કરીને કચ્છના વિસ્તારો અને ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર ખાસ કરીને નોંધ લેવાની વાત એ છે કે આ માવઠાને કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાની પણ પહોંચી શકે છે। સાથે જ આજથી ગુજરાતમાં પવનની દિશા પણ બદલાઈ છે। આગામી 2 દિવસ સાંજે તેમજ વહેલી સવારે થોડી ઠંડી જોવા મળશે, રાત્રિનું તાપમાન ફરીવાર નીચે આવે 1-2 ડિગ્રી તેવી શક્યતા છે, જ્યારે બપોરનું તાપમાન નોર્મલ જે ચાલી રહ્યું છે તે મુજબ ચાલી શકે છે અને બપોર દરમિયાન ગરમી જોવા મળી શકે છે। અત્યારે જે પવન હતો તે ફરીવાર બદલાયા છે અને ઉત્તર પૂર્વના એટલે કે ઉત્તર ભારતના પવનો જોવા મળી રહ્યા છે। પહેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ત્યાં બરફવર્ષા અને વરસાદ નોંધાયો હતો, જેના કારણે ત્યાંના ઠંડા પવનો ગુજરાત તરફ આગળ વધશે, જેના કારણે હળવી ઠંડી જોવા મળે ગુજરાતની અંદર 2 દિવસ તેવું અનુમાન રહેલું છે, જ્યારે બપોર દરમિયાન તાપમાન 28 થી લઈને 32 ડિગ્રી સેલ્સિયસ સુધી બપોરનું તાપમાન જોવા મળશે, જ્યારે રાત્રિનું તાપમાન 13 થી લઈને 15 ડિગ્રી વચ્ચે ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારોની અંદર નોંધાશે। પૂર્વ ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર આ રેન્જમાં તાપમાન જોવા મળે તેવું અનુમાન છે, જ્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર રાત્રિનું લઘુત્તમ તાપમાન 15 થી 20 ડિગ્રી વચ્ચે ચાલે તેવી શક્યતા રહેલી છે। તો ખાસ કરીને મિત્રો આ માવઠું જોવા મળશે, પરંતુ હળવું માવઠું જોવા મળે તેવી સંભાવના રહેલી છે। આમાં કોઈ પણ ફેરફાર હશે તો અવશ્ય અમારા દ્વારા માહિતી આપવામાં આવી શકે છે। તો મિત્રો આ અત્યારની વહેલી સવારની અપડેટ, ફરી એકના વિડીયો સાથે મળીશું, આજ માટે આટલું જ।